શું નામ છે? મહેશ. મહેશ. ઓકે ઓકે. તમારું નામ? આદિત્ય. આદિત્ય. હા ઓકે ઓકે. ભાઈ આ સરનામું આ જ છે ને? હા હા આજ. હા લખો ચિરાગ પરમાર. ચિરાગ પરમાર. હા ઓકે ઓકે. ક્યાં જવાનું? અંદર સીધા. ઓકે. એ ભાઈ ચાલ ને આગળ, ચાલ આગળ હા ચાલ. बॉडी बिल्डर. आओ ठाकुर, क्या सोच के आए हैं? સરદાર ખુશ હોગા. જી હું એ જીને માર ગોળી, હું ને હલવો કર. નામ લખ્યા હે? શું નામ? માય નેમ ઇઝ ભૈલુ. આઈ એમ જીમ ટ્રેનર. सारू सारू, गैलैंड में बैठ गया. હા. ચાજા અંદર. ઓય હોય પકા તું આઈ મીન તું અહીં. ભૈલુડા એટલે ભૈલુ તું અહીંયા શું કરે છે? અરે યાર જાહેરાત વાંચી મેં છાપામાં તો વિચાર્યું કે આ છોકરીના નસીબ આજમાવી જોઉં. એના નસીબમાં બૈલું છે કે નહીં. અને તું અહીં શું કરે છે? ચા પીતો તો ઓહ. કાકા પેપર વાંચતા હતા, એમાં જાહેરાત જોઈ. કુકની રિક્વાયરમેન્ટ હતી, પૈસાની કડકી છે. ચાના પૈસા આપું? કાકા જોડે અપાવે. ગુડ ગુડ. ए बातों बंद कर, नाम बोल नाम. અરે રે રે, બચ્ચાને ગુસ્સો આવ્યો. હા, નામ લખો. પકો ઉર્ફે પકો? પ્રકાશ. પ્રકાશ હા. એટલે લાઈટ લખું. પકો છોટા પેકેટ બડા ધમાકા. પ્રકાશ. હવે જાને હાલતીનો થાને. સાહેબ તમને એક વાત કહું? हाँ તમે બંને રોડ પર નહીં જતા. કેમ? કોઈની પગ નીચે આવી જશો. હવે જાને હવે जाने हवे. હા હાલતીનો થા ભાઈ. ભૈલુડા. कमा मारी कमा कमा कमा. એ હું ચાકો, ગુજરાતનો સૌથી મોટો ડાન્સર હે? બનવા માંગુ છું. એમ? ઉપરવાલાની દુઆ હશે તો. બસ ભાઈ. અચ્છા નામ લખો ચાકો. હવે જાને હાલ. चल ચોકો. तीनों था. એ આયો બાય. વળી ચોકો. हाँ નેક્સ્ટ. નન્ના મુન્ના રાહી. हाँ. પપ્પા મમ્મી આજે એકલા રસ્તામાં મૂકી દીધા. એ નામ બોલ ને નામ. હા બોલું હો. હું છું ને બકુલેશ શાહ ઉર્ફ બકો, એમ.એ. ગોલ્ડ મેડલિસ્ટ ઇન ઇંગ્લિશ. ભગવાન ભરોસે આવ્યો છું, સાથે ડિગ્રી લાવ્યો છું. ગમ્યું? હાલો તમને અંદર છોડી દઉં, ચોપડા સહિત. હાલો હાલો ભાઈ હાલો. ના ના, રામ લખન. આઈ લવ હનુમાન. યા બસ જો ઇન્ડિયામાં એડજસ્ટ થઈએ છે. યા મિસિંગ અમેરિકા, બટ શું કરવાનું? અચ્છા આજે મારા ઘરે ગેસ્ટ આવી રહ્યા છે અને એટલું બધું કામ છે, યુ વોન્ટ બિલીવ ઇટ. આમ ફ્રીજ નથી થવાતું. અને ઇન્ડિયામાં તો એક મિનિટ. શું? એક મિનિટ. હા શું છે? સિમરન ક્યાં છે? સિમરન આલ્યો આવી ગઈ. ડેડી તમને મને બોલાવ્યું? હા, મારી ડાર્લિંગ ડોટર, તારે આજે તારા જીવન સાથીની પસંદગી કરવા બેસવાનું છે ને તું આવા ડ્રેસમાં? ડેડી તમે બોલાવેલા મૂર્તિઓને મોકો તો મળવો જોઈએ ને, મને જોવાનું. જે જે યસ પીપી. બહાર બધા મૂર્તિયા આવી ગયા છે. બહાર તો ઘણા બધા મૂર્તિયા આવ્યા છે. ધીસ ઇઝ ધ લિસ્ટ. યુ આર હુકુમ કરાઈંગ એન્ડ આઈ એમ મૂર્તિયા બુલાઈંગ. આને બોલાવો. છટક, મિસ્ટર છટક. नहीं 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 नहीं, छटक नहीं छटक नहीं, सतक. 100%. 100%. પ્લીઝ સિટ ડાઉન. નહીં, મને બધું જ છે ને ઊભા ઊભા જ ફાવે છે. 100%. પહેલા તમે સ્થિર ઉભા રહો. હું છે ને બહુ ચંચળ છું. જુઓ મેડમ, આ તમે મને કંઈ પણ પ્રશ્ન પૂછો એ પહેલા મારો બાયોડેટા હું જ તમને આપી દઉં. મેં છે ને 3 વાર લગ્ન કરેલા છે. 100%. 3 વાર? જી હા, 3 વાર. પહેલી વાર મારી જે લગ્ન થયા ને એમાં છે ને મારી પત્ની મને છોડીને જતી રહી. કાંઈ પણ. અને બીજી વાર મારા લગ્ન થયા ને તો મેં મારી પત્નીને છોડી દીધી. અને ત્રીજી વાર લગ્ન થયા ને તો એના પ્રેમી સાથે ભાગી ગઈ. જવા દો ને,
મારો તો લગ્ન સંસ્થા પરથી મારો તો જીવ જ ઉઠી ગયો છે. પણ કઈ વાંધો નહીં. તમારી જો ઈચ્છા હોય ને તો આપણે એ રિલેશનશિપ ચાલુ રાખીશું. 100% મિસ્ટર છટક, છટક નહીં સતક. 100%. 100%. એ હલો યુ આર ફેલ 100%. ચાલ નીકળ અહીંયાથી. ખાલી મળ્યો છે લિવિંગ રિલેશનશિપ માટે. મેડમ તમારી ઈચ્છા ખરી? 100%. નીકળ તારી તો. સમજી ગયો. 100%. પ્રથમ ક્લાસે મક્ષિકા. જે બીજાને બોલાવો. મિસ્ટર રતન. મિસ્ટર રતન, હા પ્લીઝ સિટ ડાઉન. હું તમને એક જ સવાલ પૂછીશ. તમને શું ગમે? આ અમેરિકન બ્રાન્ડ મેડમને હજી એ ખબર નથી પડતી કે દુનિયાના બધાય પુરુષોને એક જ વસ્તુ ગમે. તમને શું ગમે? મને જબરજસ્ત મહેનત કરવી ગમે. પરસેવો પાડીને બાપ થવું ગમે. તમે ક્યારેક ટ્રાય કરી છે ખરી? મેડમ એવું ના પૂછો. બધી જગ્યાએ બહુ મહેનત કરી છે પણ ચોય મેળ નહીં પડ્યો. એકવાર જ્યોતિષને દેખાડ્યું ને તો જ્યોતિષ કે વાંકું છે. વાંકું? શું વાંકું? મારું ભાગ્ય. મેડમ એક ચાન્સ આલશો ને તો કદાચ. નહીં. સીધું થઈ જાય એટલે કે તમારો ભાગ્ય સીધું થઈ જાય પછી આવજો. નાઉ યુ કેન ગો. જેવી ઉપરવાળાની ઈચ્છા. મિસ્ટર રતન, બધું ઉપરવાળાની મરજીથી જ નથી ચાલતું. નીચેવાળાની મરજી પણ જોવી જોઈએ ને. ઓહો નારાયણ નારાયણ નારાયણ. જે હવે કોણ છે? શું કરવાનું? મિસ્ટર ચિરાગ. મિત્રો એક વાત યાદ રાખજો, આપણી વચ્ચે જે નક્કી થયું છે ને એ કોઈ નહીં ભૂલે. કોઈ નહીં. આપણે ચારેય એક જ ટ્રેનના પ્રવાસી છીએ. યુ આર રાઈટ પકા. ગલતીથી બી મિસ્ટેક નહીં થાય કેમ કે આ ડ્રીમ મને કેટલું વાલું છે એ હું જ જાણું છું. આપણા ચારમાંથી આ છોકરી જેને પતિ તરીકે પસંદ કરે એ બાકીના ત્રણેયના ડ્રીમ પૂરા કરે. બરાબર ને? બરાબર. મારું પોતાનું માલિકીનું જીમ હશે. ઓય હોય. અને મારું ડાન્સ ક્લાસ. અને મારી શહેરની સર્વશ્રેષ્ઠ રેસ્ટોરન્ટ. અને હું બકુલેશ શાહ એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટનો ઓનર. વાહ, એ ક્યારે નહીં બને? અરે પતલા પાપડ તું? આવી જા. એ ચિરાગ તું અહીંયા શું કરવા આવ્યો છે? એ પકા તું? અરે છોડ ને, ઇન્ટરવ્યુ નું પૂછ. શું થયું અંદર? આ યુએસએની છોકરીને પતિ નથી જોતો તો નોકર જોતો છે. નોકર. મારી એક વાત સાંભળો. કરોડપતિ બનવાના સપના જોવાનું ભૂલી જાઓ અને ઘર ભેગે થઈ જાઓ મારી જેમ. તારું બગડી ગયું તો અમારું બગાડે છે. ચાલ ભાગ અહીંયાથી. ચાલ ભાગ. મિસ્ટર ખેંગર, તમે જઈ શકો છો. ચલો અહીંયા તો આપણો ઘોર અપમાન થયો. કેટલી ને પાકડો રાહ જુએ છે. ચાલો જાઓ. ડેડી, મારો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો છે કે આવા જોકર? જે યસ પીપી. એક કામ કરો, આજે મુહૂર્તિયા જોવાનું કેન્સલ. ઓકે ચલો સાંભળો બધા. સર, હવે અમે મુહૂર્તિયા જોવાનું બંધ કર્યું છે એટલે બધા પાછા જાઓ. ચલો જગ્યા ખાલી કરો બધાએ. મારી વાત તો અરે જાઓ તમે લોકો. અરે ભાઈ શું છે અંદર શું છે? ભાઈ બધાને જવાનું કીધું છે, તમે લોકો અંદર શા માટે આવો છો? અરે પણ કાકા અમે સવારથી રાહ જોઈએ છીએ. અરે પણ અમારે ઇન્ટરવ્યુ લેવાનો જ નથી. સાહેબે મના કર્યું છે. એમની છોકરીને કોઈમાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. તમે લોકો બધા જાઓ. ચલો રૂમ ખાલી કરો. બહુ થયું. આનાથી વધારે અપમાન સહન નહીં થાય. ચલો. હા. ઓહ સર, હું શું કહેવા માંગુ છું કે વગર બાસમતી ભાતનું રાઈસ મને ના પડતો તો અહીંયા આ બાજુ જય શ્રી કૃષ્ણ. સોરી ગાઈઝ,
મેં મારી ડાર્લિંગ ડોટર માટે નવા મૂર્તિયા જોવાનું મુલતવી રાખ્યું છે. સો યુ કેન ગો નાઉ. બટ સર તમને કહ્યું ને ગો. સર અમે મુહૂર્ત તરીકે આવ્યા જ નથી. તમે મૂર્તિયા તરીકે આવ્યા જ નથી? એક્ઝેક્ટલી. તો અમે મુહૂર્ત તરીકે આવ્યા જ નથી. કેમ પક્કો? બરાબર છે. તો શા માટે પધાર્યા છો? એકચ્યુઅલી મેમ આઈ એમ બકુલેશ શાહ ઉર્ફ બકો. એમ એ ગોલ્ડ મેડલિસ્ટ ઇન ઇંગ્લિશ. એટલે કે કમ્પ્લીટ બિઝનેસ મેનેજર. હા. અરે વાહ. થઈ ગયું? હા. ઓય હોય સર, આઈ એમ ભૈલું, પરફેક્ટ જીમ ટ્રેનર. માલ છે. વોટ? કમાલ છે. આની બોડી કમાલ છે. એન્ડ યુ? હું પ્રકાશ સર ઉર્ફે પકો હા. કુક છું સર. અને બાજરાના રોટલાથી લઈને ચિકન ચટણી સુધી એવી રસોઈ બનાવું કે તમે આંગળા ચાટતા રહી જાઓ સર. મેં ચાટેલા છે. યો. અને હું છું ચકો, ડાન્સ માસ્ટર ચકો. માસ્ટર ઇન કોલ્હાપુરી, સોલાપુરી, મણિપુરી, પાણીપુરી, કથક, મથક, બ્રેક, ટેક, મેક, ડાન્સ. બસ બ્રેક માર ભાઈ બ્રેક. હા. સર અમને એક મોકો આપી દો પ્લીઝ. હા, સર સર, પ્લીઝ સર પ્લીઝ ઓકે. જો હું તમને ચારેને એક વીકનો ચાન્સ આપું છું. મારી ડોટરને ફાવી જશે ને તો રાખી લઈશું. બરાબર ને સિમરન? ફાવશે ને? આઈ ડોન્ટ કેર. નહીં ફાવે? આવી જશે. એ શું કરે છે તું? હે, Don't disturb me. Don't be a villain in our અધૂરી લવ સ્ટોરી. હે મારા રુદિયાની રાણી, હે મારા પારસના પીપળા પર રહેતી મારી પારસ પદમણી, મારા મંદણાના મિત, 7770 વર્ષથી હું તને શોધી રહ્યો છું. કોણ છે તું? ગુડ ક્વેશ્ચન. હું પીએમ. 8 PM? નો, ઓનલી પીએમ. હું તારો બનહાદ ને તું મારી શેણી, હું તારો માંગડાવાળો ને તું મારી પદ્મા. નો યંગ મેન, જૂનું નહીં, નવું. નવું? ઓકે, હવે આવશે નવું. તું મારી કેટરીના ને હું તારો રણવીર. અચ્છા. તું મારી કરીના અને હું તારો શાહિદ નહીં, સેફ. ગુડ. એ તારી બોબડી બંધ કર. મારી બેનને પટાવે છે તું? પતાવતો નથી, દુર્યોધન હું એને પટાવું છું. તારી નાજુક નમણી કાયાને કષ્ટ આપ. આપણા 7770 વર્ષ જૂના પ્રેમમાં પથરા નાખનાર આ સફેદ વાળ વાળા અમરીશ પુરીને કહી દે કે તું મારી માલણ છે. તું મારો મેરુ, અરે તું મારી માલણ, સાથે ખાઈશું, સાથે પીશું, આજો સાથે લઈશું શું જમવાનું. કોઈ વાંધો નહીં. તો દઈ દે હાથોમાં હાથ. જાગરે મલણ જાગ. જાગરે મલણ જાગ. તું જાય છે કે નહીં અહીંયાથી? હા, ચલ જા. નહીં, સીતાના સ્વયંવરમાં દ્રૌપદીને એનો પ્રેમી મળી ગયો છે. ઓહો, હવે આશિક અહીંયા જ રહેશે. અરે પણ આ ડફોડ અહીંયા રહીને શું કરશે? એ ડેટિંગ કરશે અને હું એક્ટિંગ. આખો દિવસ ખાવ સૂચતું હોય. તો ચાલો મારા જન્મના સાથી આપણે કિચનમાં જઈએ. અરે શ્યોર. એક્સક્યુઝ મી, ડોન્ટ ડિસ્ટર્બ મી. અચ્છા, ચલો બેબી. જાગરે મલણ જાગ. જાગરે મલણ જાગ. શું છે આ? ઓ ભગવાન, મારા માથેથી 150 કિલોનું વજન ઉતરી ગયું. સર
તમે ચારે બિસ્તરા પોટલા લઈને આવી જાઓ. કાલ સવારથી તમારું કામ ચાલુ. દિવ્યા, બરાબર છે ને? પરફેક્ટ. ચલો તમે નીકળો. યાર મંગુ, બોલે યાર ચંગુ. આજથી આપણી જવાબદારી વધવાની છે. વધવા દે. જોતો નથી સિક્સ પેક સ્ટીલની બોડી. ગમે તેટલા પોટાપટી આવશે ને તો પણ હું પી જઈશ. અને હા યાર, તું કઈ જવાબદારીની વાત કરતો હતો ને? કાલે પેલા 4 એન્ટિક પીસ આવ્યા ને, હા. એ ચારેને શેઠે રાખી લીધા છે. શું વાત કરે છે? હા. આ પીપી સેટને રાખવાનો શોખ છે? વચ્ચે જે નક્કી થયું અને એક પણ નહીં, ચાર નહીં. એ ગધેડા, રાખી લીધા એટલે નોકરીએ રાખી લીધા. ઓ લે આવી ગયા બે એન્ટિક પીસ. એ ઉભા રહો, ઓય હો. તમારા ઠેરા તપાસવા પડશે. કેમ? કેમ એટલે? આઈ એમ સિક્યુરિટી ગાર્ડ. ઓ બહારથી કોઈ બી અંદર જાય કે અંદરથી કોઈ બી બહાર જાય, અમારે એના થેલા તપાસવાની ફરજ છે ભાઈ. ઓકે, અંદર બેસીને તપાસશો? એ ઓકે, ખોલું છું. હાલો, તપાસી લો. જોઈ લો સર, જોઈ લો. મારી અંડરવેર તો તમને પેન્ટ તરીકે આવશે. એ નીકળ ને હવે. થેન્ક યુ. તું પણ જા. ઓકે. હાલતી ન થાવ ને. ઓય હોય, મહેમાન તરીકે આવ્યો છું ત્યારે આવો રૂમ. જવાઈ બનીને આવીશ તો શું મળશે? ઓહ, સાચું કહું મને તારા વગર હવે રહેવાતું નથી. મને કુછ હોતા હૈ. તને ફક્ત એક વાર મળવું છે અને તારી સાથે ઓય હોય ફોટો પડાવો છે યાર. ગુરુ, હવે હું થાઉં છું શરૂ. હે ભગવાન, આ નાકાથી કેટલું લાંબુ લાગ્યું છે. હા એ તમે બંને પણ આવી ગયા. હા, કાચા લીંબુ આવી ગયા. હા, ગુડ, વેરી ગુડ. તમે બંને આવી એ વાત મને બહુ ગમી. પણ તમે બંનેમાંથી હું જ રસોયા? હું છું, પણ રસોઈ નહીં કહેવાનું, કુક કહેવાનું, કુક. અરે તું કુક હોય કે હું, અંદર જલ્દી આવી અને ગરમ નાસ્તો બનાવી. હાલ તમને બી તેડો છે હાથે. યાર ચંગુ, આ 4 એન્ટિક પીસ અહીંયા નોકરી કરવા આવ્યા છે કે ઘર જમાઈ થવા આવ્યા છે? એ જે હોય તે, હવે રોજ સ્વાદિષ્ટ નાસ્તો મળશે. લે તાળી. પકા, તારા સપનાને સાકાર કરવાનું પહેલું પગથિયું તે સર કરી લીધું છે. હવે તારે સિમરનના દિલ પર રાજ કરવાનું છે અને એના માટે મારી પાસે છે ઢંટણ, મારા સુખ દુઃખનું સાથી, મારું એપ્રન ઉર્ફે બહિર વસ્ત્ર. આ એપ્રન પહેરીને તે સેંકડો લોકોના દિલ પર રાજ કર્યું છે. તને આજ સિમરનના દિલ સુધી પહોંચાડશે. મારા હાથનો જાદુ સિમરન પર એવો ચલાવીશ કે મારા પ્રેમની ગાડી એના પપ્પાની મિલકત પર સરસરાટ દોડશે. વાહ, આહા. સવારે ઉઠતાની સાથે જ હું એપ્રનના દર્શન કરીશ અને પછી મારી અવનવી વાનગીઓ બનાવીને મારી પ્રેમ લીલા ચાલુ કરીશ. આય હાય, આજે તો એવી ડિશ બનાવી છે કે પછી સિમરનની દરેક વિશમાં હશે હું અને મારી ડિશ. એવા બનાવ્યા છે પનીર ટિક્કા કે સીધા થશે અમારા લગનમાં ચાંદલાના ટીક્કા. રસોઈમાં ના આવે કોઈ મારી તોલે, એવા બનાવીશ હું ટેસ્ટી છોલે. ઉપરથી ભભરાવીશ એટલું ચીઝ કે એની બધી લાગણીઓ થઈ જશે મારા માટે ફ્રીઝ. એની કાયા છે જેવી નમણી, એવી બનાવીશ હું સુરતી સેવ ખમણી. એવી બનાવીશ ચટાકેદાર ચટણી કે એ બની જશે મારી પત્ની. અને છેલ્લે ડેઝર્ટમાં એવી બનાવીશ રસમલાઈ કે સિમરન કહેશે ચલ મારા પકા, જટ કરી લઈએ સગાઈ.
પક્કા ડોન્ટ ડિસ્ટર્બ મી. સિમરન માટે બનાવેલી ડિશ માટેનું ડિસ્કશન ચાલી રહ્યું છે. પક્કા. હા સિમરન. હાય, હું છું પ્રકાશ પનસુરિયા ઉર્ફે પકો અને આ છે તારા માટે બનાવેલી સ્પેશિયલ ડિશ પનીર ટિક્કા. ચાખ ને. કેવી લાગી? ઇટ્સ ઓકે, પણ મને સ્પાઇસી ભાવે છે. હાય હાય, મારા જેવી. શું? કઈ નહીં, બીજી સ્પાઇસી ડિશ બનાવ. બનાવીને મારા રૂમમાં મોકલ. હું જાતે જ આવીશ. તું નહીં, ડિશ સ્પાઇસી. હા, એના માટે આટલી સરસ ડિશ બનાવી અને એણે તો કચરો કરી નાખ્યો. કઈ વાંધો નહીં. આ તીખી મરચીને હું મીઠી રસ મલાઈ ના બનાવું ને તો મારું નામ પણ પકો ઉર્ફે પ્રકાશ પનસુરિયા નહીં. હાલો સ્વીટાર્ટ, બોલ હું તારી માટે શું લાવ્યો હોઈશ? ગુલાબ હશે. નહીં નહીં, ગુલાબમાં તો કાંટા હોય અને એ તારા સુવાળા હાથ ઉપર વાગી જાય તો બોલ, હું તને છે ને તને ભાવે એવી અનમોલ વસ્તુ લઈને આવ્યો છું. ગેસ? બસ આ જ દુઃખ છે, બધા મને ભાવે એવું લાવે છે, ફાવે એવું નહીં. ડેન્ટેડે ખુલ જા સીમ સીમ. વાગી ગયું મારા ચાનું. ના 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 વાગે ને, તાર તો ફૂલ જેવો કોમળ હાથ છે, ક્યાંથી વાગે? આ પણ તને ભાવશે તો ખરું ને? મારા નમળા શરીરને તો આ જ ભાવે છે. પણ જાનુ, આ તને ક્યારે ભાવે? સવારે કે મોડી રાત્રે? મને છે ને આ ભર બપોરે ફાવે છે. ઓહ, વેરી ગુડ ગુડ. ખરેખર કહું ને તો ખરાબ નો ટેસ્ટ જ અનોખો હોય છે. અને આપણે આપણા સંતાનનું નામ છે ને નહીં, આફ્ટરનૂન પાડીશું. લાવ, હું તને મારા હાથે જ ખવડાવું. લે. આટલું ઝડપી તો વાંદરું નહીં ખાતું હોય. લે લે લે, ખા ખા, ભૂખડી બારસ તું ખા. આ કઈ મારા લમણે લખાણી. Hold, hold, hold. Good, good. Right, right, down, back. 4, 5. Huh? 6, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4. Sorry. 5, 6, 7, 8. Sorry. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Turn. બસ બહુ થઈ ગયું. મેડમ, બસ થોડી વાર, હજુ 3 આઈટમ બાકી છે. નો, આઈ એમ સો ટાયર્ડ. એ ડાન્સ ફરી ક્યારેક. મને એક નવલ પૂરી કરવી છે. આજે ભલે બચી ગઈ, પણ હું નૃત્ય શીખવતા તારી આ જવાન કાયામાં એવી આગ લગાડીશ કે એ આગવાળી ના, મારી સિમરન ક્યાં? જો બકા, સભ્યતા તો શીખવી જ પડે. મારે તારા માટે આ સિમરન નથી, તો મેડમ છે. એ મારા માટે મેડમ છે તો તારા માટે શું ઉડતી પરી છે? હે? નો નો નો, શી ઇઝ માય ડ્રીમ. હું એનો ચાહક છું. હા, તું એનો ચાહક છે તો હું શું એનો ગ્રાહક છું? હા, એ નચણિયા, એ બધું ઓછું કર અને આ તારા કાન છે ને એ ખોલીને આ સાંભળી લે. સિમરન નું દિલ તો આ બકુલે સાઉર બકો જ જીતશે. ચાલ ચાલ. એ આવી ગયા. આવ ખાડી ભાઈ આવ, લોરેન આવ. એ માં सिमरन दिल बहलाने के लिए ख्याल अच्छा है बका. हाँ. કેમ પકા?
બાકી દિલ તો આ પ્રકાશ ઉર્ફે પકોજ જ છે. આય હાય દોલત વાળીનું દિલ. હા પણ એના માટે છે ને આ દિલ હોવું જરૂરી છે. બાબુ સાહેબ તમે ઉઘડ જાગે સપનું જોવાનું બંધ કરો નહીં તો આંખના નંબર વધી જશે. મારા જેવા ને. ઓય હોય હે ઓય હોય દિલ તો હું જીતીશ. જીમ સે ડ્રીમ તક. આહાહા કેટલું મોટું સપનું છે. એ સપનું જોવાનું બંધ કર. હા નીચે આવ. जिम से लेके ड्रीम तक चड्डीदारी भीम. અરે બકા તને તો ફાઇલ દેખાવાની હતી ને તારી સિમરન દીદી ને. એ દીદી છે ને તમારા 3 જણની હશે સમજો ને. તારી મારા માટે તો એ કોણ નહીં કહું. હા હું કહું દીદીનો ડાયો ભાઈ. આના કાગળિયા શું કંકોડા દિલ જીતશે. મૂર્ખો ફાઇલ લઈને ફેલ થવા યુ ગયો. આર રાઈટ પણ એનાથી કઈ નથી થવાનું છે. ચાલો આપણે નાસ્તો કરીએ યાર. ચલો 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 પણ હું નહીં બનાવું. અરે હું ખવડાવું છું પૈસા આ ચૂકવશે. ચાલો. અરે ચાલ યાર.